Hello my dear students, unit number 3 read 2. I Devangvi Thakkar welcome all the students of standard 12 English Gujarati medium. મિત્રો આજે આપણે મેનેજ યોર સ્ટ્રેસ રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની ચર્ચા કરીશું. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે રીડ 1માં પણ તણાવને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય તેની થોડીક એક્સરસાઇઝની ચર્ચા કરી હતી. હવે આજે આપણે રીડ 2માં સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે તણાવ નિયંત્રિત થોડી કવાયતો એક્સરસાઇઝ તેની આપણે સ્ટુડન્ટ્સ ચર્ચા કરીશું. આ એક્સરસાઇઝ આપણા તણાવને અંકુશ લાવવામાં મદદરૂપ થઈ શકે. સો લેટ્સ સી સમ ઓફ ધ એક્સરસાઇઝ ઓફ હાઉ ટુ કંટ્રોલ અવર સ્ટ્રેસ. ધ ફર્સ્ટ એક્સરસાઇઝ ઇઝ શોર્ટ મેડિટેશન 1. શોર્ટ મેડિટેશન 1માં આ એક્સરસાઇઝમાં ફર્સ્ટ ઓફ ઓલ મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. એટલે કે આરામદાયક સ્થિતિમાં આવી જાઓ અને તમારી આંખો બંધ કરવાની, કોઈ શાંત જગ્યામાં બેસવાનું, કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં બેસી અને તમારે તમારી આઈઝ ક્લોઝ કરવાની. ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ, હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ એન્ડ રિલેક્સ. સ્ટુડન્ટ્સ, સિમ્બોલાઇઝનો અર્થ થશે રજૂ કરવું, પ્રતીક સ્વરૂપે રજૂ કરવું, રિપ્રેઝન્ટ. હાર્મનીનો મતલબ થશે શાંતિ કે સાનુકૂળતા. ટ્રેન્ક્વિલિટીનો મતલબ પણ થશે રિલેક્સ, કામનેસ, પીસ ઓફ માઇન્ડ, રાહત કે માનસિક શાંતિ. સિરિનિટીનો મતલબ પણ થાય પીસ કે કામનેસ, શાંતિ. હવે આનો અર્થ થાય કે તમને જે શબ્દ શાંતિ રજૂ કરતો હોય તે શબ્દ પસંદ કરો. સાનુકૂળતા શબ્દ, હાર્મની પસંદ કરી શકાય, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ. એટલે કે સાનુકૂળતા, માનસિક સ્વસ્થતા, ગંભીરતા, શાંતિ કે રાહત, આમાંથી કોઈ પણ શબ્દ પસંદ કરી શકાય જેનાથી તમને શાંતિ અથવા માનસિક રાહત અનુભવાતી હોય. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. મેડિટેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, ચિંતન કરવું. પસંદ કરાયેલા શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આંખો બંધ કરી અને ધ્યાન કેન્દ્રિત કરો. વિઝ્યુલાઇઝ સીન ધેટ ટાઈઝ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ. મિત્રો, વિઝ્યુલાઇઝનો મતલબ થાય માનસિક ચિત્ર ઊભું કરવું. ટાઈ ઇન વિથ ધ વર્ડ મતલબ થાય શબ્દ સાથે સંકળાયેલું. અને ઇલસ્ટ્રેટનો મતલબ થાય એક્સપ્લેન, સમજાવવું. તો આ શબ્દ સાથે સંકળાયેલ દ્રશ્યો, ઉદાહરણ તરીકે તમે માનસિક સ્વસ્થતા એવો શબ્દ પસંદ કર્યો છે, તો આ શબ્દ સાથે સંકળાયેલા જે દ્રશ્યો છે, બાબતો છે, તેની મનોમન કલ્પના કરો અને આ શબ્દને સ્પષ્ટ કરતી હોય તેવું માનસિક ચિત્ર તૈયાર કરો. જેનાથી તમને માનસિક શાંતિ મળતી હોય તેવા દ્રશ્યો, બાબતો મનોમન કલ્પના કરો અને આ શબ્દને સ્પષ્ટ કરતું હોય તેવું માનસિક ચિત્ર તમારી સમક્ષ રજૂ કરો. ઉદાહરણ તરીકે તમે હિંચકા ઉપર બેઠા છો, સાંજનો સમય છે અને ત્યાં બેસી અને કોઈક હળવું સંગીત સાંભળો છો, ત્યારે તમે એકદમ મેન્ટલ રિફ્રેશ ફીલ કરો છો
તો જ્યારે પણ તમે તણાવમાં હોય ત્યારે આંખો બંધ કરી અને એ માનસિક ચિત્ર તમારી સમક્ષ ખડું કરો અને તેનાથી તમને માનસિક શાંતિ અનુભવાય છે તેવી મનોમન કલ્પના કરો. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. જો તમે તમારી અંદર હાર્મની એટલે કે સંવાદિતતા અને ટ્રેન્ક્વિલિટી એટલે માનસિક શાંતિનો અનુભવ કરો તો કેવો અહેસાસ થાય એવી કલ્પના કરવામાં પણ તમે થોડોક સમય ગાળી શકો. તમે થોડોક સમય છે એ સ્પેન્ડ કરી શકો. ઓપન યોર આઈઝ અગેન, ફરી તમે તમારી આંખો ખોલો. તો મિત્રો આ શોર્ટ મેડિટેશન લઘુ ધ્યાન પાર્ટ 1 એ હતું જે માનસિક સ્ટ્રેસ કંટ્રોલ, માનસિક જે અશાંતિ છે, સ્ટ્રેસ છે, તણાવ છે એને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે. લેટ્સ સી અનધર એક્સરસાઇઝ. શોર્ટ મેડિટેશન 2. શોર્ટ મેડિટેશન 2 માં pick a material such as dress fabric, a stone, a piece of food or anything else that appeals to you. appeal to નો મતલબ થાય પસંદ કરવું. તો ડ્રેસનું કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો કે તમને ગમે તે કોઈ પણ એક પદાર્થ લો. તમને માનો કે ડ્રેસનું કાપડ ગમતું હોય, પથ્થર ગમતો હોય, લાકડાનો ટુકડો ગમતો હોય કે કંઈ પણ ગમતું હોય, એ ગમતી વસ્તુ તમારે તમારા હાથની અંદર લેવાની, તમારી પાસે લેવાની. વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. એક્સપ્લોરનો મતલબ થાય તપાસ કરવી, ટેક્સચરનો મતલબ થાય પદાર્થની રચના. તો આંખો બંધ કરી અને આ પદાર્થની રચના સ્પર્શ કરી અને તપાસવાની. આંખો બંધ કરી સ્પર્શ કરી આ પદાર્થની રચના તપાસો. માનો કે લાકડાનો ટુકડો તમે હાથમાં લીધો છે તો આંખો બંધ કરી અને એ લાકડાના ટુકડાની રચના છે, પદાર્થની રચના છે એ આંખો બંધ કરી હાથ વડે સ્પર્શ કરી અને તપાસો. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. આ કરવામાં 2 મિનિટ ઓછામાં ઓછી સ્પેન્ડ કરો. એટલીસ્ટ આમ લગભગ 2 મિનિટ કરતા રહો. તો 2 મિનિટ સુધી તમે આ. નેક્સ્ટ એક્સરસાઇઝ ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. એટલે તમારા મગજને વિશેષ પ્રાણવાયુ આપો. સ્ટુડન્ટ્સ, આપણી મોટાભાગની જે સમસ્યાઓ છે, માનસિક તણાવની સમસ્યાઓ, એ આપણા બ્રેનને ઓક્સિજન ન મળવાથી થતી હોય છે. એટલે આપણે શું કરવાનું, તો મહત્તમ આપણા મગજને ઓક્સિજન સપ્લાય કરવાનો. એટલે આપણા મગજને વિશેષ પ્રાણવાયુ આપવાનો. લેટ્સ સી ધ થર્ડ એક્સરસાઇઝ, હાઉ ટુ કંટ્રોલ સ્ટ્રેસ. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. તો તણાવયુક્ત રહેવા અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ હોવાની અડધી સમસ્યા તો તમારા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળે તે રીતે તમે ઊંડો શ્વાસ લેતા નથી એ જ છે. એટલે જે આપણે તણાવમાં રહીએ છીએ એની અડધી સમસ્યા, અથવા તો આપણે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, તે યોગ્ય એ સમસ્યા શાના કારણે સર્જાય છે કે આપણે આપણા બ્રેનને પૂરતો ઓક્સિજન સપ્લાય કરી શકતા નથી અને તેના માટે આપણે ઊંડો શ્વાસ લેતા નથી. તો સ્ટુડન્ટ્સ, આપણને એવી એક્સરસાઇઝ કરવામાં આવે છે ને કે ઊંડો શ્વાસ લો. તો ઊંડો શ્વાસ લેવાથી શું થાય, તો મગજમાં ઓક્સિજન સપ્લાય થાય અને સ્ટ્રેસ છે એ રિલીફ થાય.
When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way. Shallow એટલે ઉપર છલ્લું. Using only the top parts of our lung. મતલબ કે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે ફેફસાના માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને કાં તો આપણે શ્વાસ રોકી રાખવા અથવા ઉપર છલ્લો શ્વાસ લેવા ટેવાયેલા છીએ. એટલે આપણે જ્યારે તણાવમાં હોઈએ છીએ ને ત્યારે યા તો આપણે ઉપર છલ્લો શ્વાસ લઈએ છીએ યા તો આપણા ફેફસાના ઉપરના ભાગનો ઉપયોગ કરી આપણા શ્વાસને રોકી રાખીએ છીએ. ઇન ઓર્ડર ટુ ડીપન your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. જો તમારે ઊંડો શ્વાસ લેવો હોય, ઊંડો શ્વાસ લઈને પ્રાણવાયુને છેક મગજની અંદર સુધી પહોંચતો કરવો હોય તો નીચેની એક્સરસાઇઝ તમારે 2 મિનિટ કરવાની. તમારે ઊંડો શ્વાસ લઈ પ્રાણવાયુને છેક મગજની અંદર સુધી જો પહોંચાડવો હોય તો સ્ટુડન્ટ્સ જો જ્યારે પણ તમે તણાવમાં હોવ ત્યારે આ એક્સરસાઇઝ 2 મિનિટ માટે કરવાની. કેવી રીતે કરીશું? તો લેટ્સ સી હાઉ ટુ ડુ ધ એક્સરસાઇઝ. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર એ મુમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. એકાદ ક્ષણ માટે ઉર્જા પેદા કરવા તમારા બંને હાથની હથેળીઓ ભેગા કરીને ઘસો. તમારે હાથની હથેળીઓને ભેગા કરી અને ઘસવાની એકાદ ક્ષણ માટે, જેથી ઉર્જા પેદા થશે. પ્લેસ યોર પામ વન ઓફ ધ ટોપ ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. બરાબર, પામનો મતલબ થાય હથેળી અને નેવલનો મતલબ થાય પેટ અથવા ડૂંટી અથવા નાભી. તો નાભીના નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકો. આપણે એક હથેળી ઉપર બીજી હથેળી નાભીના નીચેના ભાગમાં મૂકવી. બ્રીથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રેથ. કોન્શિયસલીનો મતલબ થાય સભાનતાપૂર્વક, અને તમારે બેલીનો મતલબ થાય પેટ, સ્ટમક. તો શું કરવાનું? તો દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય તે રીતે સભાનતાપૂર્વક તમારા પેટમાં શ્વાસ ભરો અને પેટમાંથી શ્વાસ બહાર કાઢો. એટલે તમારે ઊંડો શ્વાસ ભરવાનો. ઊંડો શ્વાસ ભરશો ને એટલે તમારી હથેળી ઊંચી થશે. પેટમાં શ્વાસ ભરશો એટલે સભાનતાપૂર્વક તમારા પેટમાં શ્વાસ ભરશો એટલે તમારી બેલી છે, બેલી એટલે પેટમાં શ્વાસ ભરવાથી તમારી હથેળી શું થશે? દરેક વખતે શ્વાસ ભરવાથી તમારી હથેળી રાઇઝ થશે, એટલે કે ઊંચી થશે. તો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ થર્ડ એક્સરસાઇઝ, હાઉ ટુ ટેક બ્રીથ ઇન યોર સ્ટમક. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે તેની કલ્પના કરો. તમારે સ્ટુડન્ટ્સ એવી કલ્પના કરવાની કે તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે. તો ધેટ ઇઝ ધ થર્ડ એક્સરસાઇઝ. લેટ્સ સી અનધર એક્સરસાઇઝ, ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલનો મતલબ થશે શ્વાસને ઉપરની તરફ ખેંચવો. આપણે શ્વાસને ઉપરની તરફ કેવી રીતે ખેંચી શકાય તેની એક્સરસાઇઝ આપણે કરવાની છે. તો લેટ્સ સી ધ ક્રાઉન પુલ. વેન વી બ્રીથ there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. થોડાક શબ્દો આપણે જોઈ લઈએ. પહેલો શબ્દ છે માઇક્રોસ્કોપિક. માઇક્રોસ્કોપિકનો મતલબ થાય સૂક્ષ્મ ફેરફારો. ક્રેનિયલ બોન્સ
ક્રેનિયલ બોન્સને મતલબ થાય ખોપડીને લગતું, ક્રેનિયલ બોન્સનો મતલબ થશે ખોપડીને લગતા હાડકાઓ. પછી શબ્દ છે સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડનો મતલબ થાય મગજ તથા કરોડરજ્જુનું અથવા તેમને લગતું પ્રવાહી. સેરેબ્રોસ્પાઇનાઇલ એટલો મતલબ થાય મગજ તથા કરોડરજ્જુ અથવા તેમને લગતું પ્રવાહી. સ્પાઇનલ કોલમ. સ્પાઇનલ કોલમનો મતલબ થાય કરોડરજ્જુ અને સ્કલનો મતલબ થાય ખોપડી, જેને કરોડરજ્જુ કહી શકાય. તો મિત્રો, જ્યારે આપણે બ્રીધિંગ કરીએ છીએ, જ્યારે આપણે ઊંડો શ્વાસ ભરીએ છીએ, there is microscopic movement of the cranial bones. તો આપણે શું કરીએ છીએ? ખોપડીના હાડકામાં અતિ સૂક્ષ્મ એવી હલચલ થતી હોય છે. જ્યારે આપણે શ્વાસ ભરીએ છીએ ત્યારે આપણા ક્રેનિયલ બોન્સમાં, ક્રેનિયલ એટલે ખોપડીના હાડકામાં માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થતી હોય છે, એટલે કે અતિ સૂક્ષ્મ એવી હલચલ થતી હોય છે. which in turn, જેને પરિણામે allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જેને પરિણામે કરોડ અને ખોપડીમાં એટલે કે મગજના ભાગમાં મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટથી થવા લાગે છે. જેને પરિણામે જે આપણા સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ છે, કરોડ અને ખોપડીમાં એટલે કે મગજના ભાગમાં જે સ્ત્રાવ છે એ મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટથી ફરવા લાગે છે. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. Slightly stuck નો મતલબ થાય થોડુંક ચોંટી જવું. તો અહીંયા એવું કહે છે કે જ્યારે તણાવમાં હોઈએ છીએ, અશાંત હોઈએ છીએ, ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લેતા નથી. જ્યારે આપણે ટેન્સ અથવા અપસેટ હોઈએ છીએ ત્યારે આપણે પૂરતો શ્વાસ લેતા નથી, જેના પરિણામે ખોપડીના હાડકાં એકબીજા સાથે સહેજ ચોંટી જાય છે. પરિણામે શું થાય છે? This can result in bones in the skull becoming slightly stuck together. સ્કલ એટલે ખોપડી અને becoming slight stuck together એટલે ચોંટી જવું. એટલે ખોપડીના હાડકાઓ જે છે તે એકબીજા સાથે સહેજ ચોંટી જાય છે અને જેના કારણે આ ગ્રંથિમાંનો જે સ્ત્રાવ છે, ફ્લુઇડ છે, એ પ્રવાહી યોગ્ય રીતે ફરી શકતું નથી. તો મિત્રો, આ પ્રવાહી યોગ્ય રીતે ફરતું નથી તો આપણે કેવી રીતે એને ફ્લુઇડને પ્રોપરલી મૂવ કરી શકાય એની એક્સરસાઇઝ જોઈએ. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. હવે આ જે ક્રાઉન પુલ છે, ઉપર તરફનું ખેંચાણ છે, તે શું કરે છે? ઇન્ફ્લુઅન્સ કરે છે, એટલે અસર કરે છે. મગજ તથા કરોડને લગતા સ્ત્રાવ ઉપર હકારાત્મક અસર પહોંચાડે છે. સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડની અંદર હકારાત્મક અસર પહોંચાડવાનું શરૂ કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. તે તમારા ચેતાતંત્રને સ્વસ્થ કરે છે. આપણું જે નર્વસ સિસ્ટમ છે, ચેતાતંત્ર છે, તેને શાંત કરવામાં મદદ કરે છે. એન્ડ કેન ઓફન ટેક અવે હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક. અને તે તેમજ માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલો પેટનો દુખાવો દૂર કરે છે. હેડેક ટેક અવે કરે છે. હેડેકનો મતલબ થાય માથાનો દુખાવો, ટેક અવે એટલે દૂર કરવું, અને તણાવને કારણે થતો પેટનો દુખાવો એ પણ દૂર કરે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. તેમજ તમને સ્વસ્થપણે વિચારવામાં મદદ કરે છે. એ આપણને સ્વસ્થ રીતે વિચારવામાં હેલ્પ કરે છે.
તો સો સ્ટુડન્ટ્સ લેટ્સ સી ધ એક્સરસાઇઝ. મિત્રો આ એક્સરસાઇઝ કેવી છે તે આપણે ખાસ જોવાનું છે. લેટ્સ સી ધેટ એક્સરસાઇઝ. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ધ ટોપ ઓફ યોર હેડ. મતલબ તમારી ટચુકડી આંગળીઓ આગળના ભાગે, માથાના આગળના ભાગે વાળની કોરને અડે તે રીતે કાંસકાની જેમ ફેરવું. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ, તમારી ટચુકડી આંગળીઓ આગળના ભાગે વાળની કોરને અડે તે રીતે કાંસકાની જેમ ફેલાવી બંને હાથ માથાના ઉપરના ભાગે રાખવાનું. સો દેટ યોર little fingers are touching your hairline at the front. જેથી શું થાય કે જે તમારી લિટલ ફિંગર્સ છે, નાની આંગળીઓ છે, એ નાની જે આંગળીઓ છે તે શું થશે તો તમારા આગળના ભાગને વાળની કોરને અડશે. તે રીતે કાંસકાની જેમ ફેલાવી તમારા બંને હાથ તમારા માથાના ઉપરના ભાગે રાખો. સેકન્ડ પોઈન્ટ, ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કેલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન. સ્કેલ્પનો મતલબ થાય માથા ઉપરની ચામડી, ટાલકું કહેવાય. કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ, મતલબ તમારા તાલકા ઉપર જોરથી દબાવો અને બંને હાથ બહારની તરફ વાળ ઉડતા હોય તે રીતે મધ્યના ભાગમાં તમારી આંગળીઓને હટાવી લો. મધ્યના ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લો. તમારા ટાલકાને ફર્મલી પ્રેસ ડાઉન કરો એટલે જોરથી દબાવો. પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન એટલે બંને હાથે બહારની તરફ વાળ ઉડતા હોય તે રીતે તમારી મધ્ય ભાગમાંથી આંગળીઓને હટાવી લો. થર્ડ પોઈન્ટ, નાઉ પ્લેસ યોર હેન્ડ ઇન ધ સેમ વે હાયર અપોન ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે માથાના મધ્ય ભાગથી થોડેક ઉપર તમારા હાથને આ જ રીતે મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયાનું પુનરાવર્તિત કરો. બરાબર, મિડલાઇનની ઉપર થોડેક ઉપર તમારા હાથને મૂકો અને આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે શું કરો, ફરી એકવાર તમારા હાથને હજુએ માથાના પાછળના ભાગમાં ઉપરની તરફ મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયાને દોહરાવો. તો મિત્રો આ એક ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝથી તમારા તણાવને દૂર કરી શકાશે. ઇટ હેલ્પ્સ ટુ યુ ટુ રિલીવ ધ મેન્ટલ સ્ટ્રેસ. હવે લાસ્ટ જોઈએ સ્ટુડન્ટ્સ, આ બધી એક્સરસાઇઝ આપણા તણાવને દૂર કરવામાં મદદ કરે છે. લેટ્સ સી અનધર એક્સરસાઇઝ. મેન્ટલ ક્વિક ફિક્સ, માનસિક સ્વસ્થતાના ઝડપથી થતા ઉપાયો. માનસિક સ્વસ્થતાને ઝડપથી જો તમારે કંટ્રોલ કરવી હોય તો આ ઉપાયો છે, મેને મેન્ટલ ક્વિક ફિક્સ કહી શકાય. લેટ્સ સી, નાના નાના કેટલાક ઉપાયો આપેલા છે. ફર્સ્ટ વન, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમને ગમતું સંગીત ચાલુ કરો. તમને જે સંગીત ગમતું હોય, ડાન્સ ગમતા હોય, પોપ મ્યુઝિક ગમતું હોય, ક્લાસિકલ મ્યુઝિક ગમતું હોય, ડાન્સવાળા ગીતો ગમતા હોય તો મનગમતું સંગીત ચાલુ કરો એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. અને રૂમમાં શું કરો, નાચો. બેશરમ થઈને નાચો. શરમ આવતી હોય તો બારણા બંધ કરી ગમતું મ્યુઝિક ચાલુ કરી અને ડાન્સ કરો. This creative activity exercise the right side of the brain and helps rebalance your brain. આ જે સર્જનાત્મક પ્રવૃત્તિ છે, ક્રિએટિવ એક્ટિવિટી, જેને સર્જનાત્મક પ્રવૃત્તિ કહી શકાય, તે મગજના જમણા ભાગને એક્સરસાઇઝ પૂરી પાડશે અને
તમારા મનને પ્રફુલ્લિત કરશે, પુનઃ સંતુલિત કરશે. તો પહેલો ઉપાય છે કે ગમતું મ્યુઝિક મૂકી અને રૂમમાં ડાન્સ કરો. આ સર્જનાત્મક પ્રવૃત્તિ તમારા બ્રેનને રીબેલેન્સ કરશે. લેટ્સ સી અનધર એક્સરસાઇઝ. ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. લેંગ્વિડલીનો મતલબ થાય નિરાંતે. માછલી ઘર લો, ફિશ ટેન્ક કહેવાય. અને નિરાંતે બેસી અને માછલીઓને તરતા જુઓ, નિરાંતે તરતી માછલીઓને નિહાળો. ધીસ એલાવ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આના કારણે તમારું મન શું થશે? શાંત પડશે. તમારા મનને શાંત રાખવામાં આ ખૂબ જ મદદ કરશે. તો આ બીજી એક્સરસાઇઝ હતી. માછલી ઘર લઈ આવો અને શાંતિથી બેસી અને તરતી માછલીઓને નિહાળો, જેનાથી માનસિક તણાવને, મેન્ટલ સ્ટ્રેસને દૂર કરી શકાય. થર્ડ વન, રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી બધી જ ચિંતાઓને કાગળ ઉપર લખી નાખો. ઘણીવાર આપણે કોઈને કહી શકતા નથી, ચિંતાને મનમાં સંગ્રહ કરીએ છીએ, પછી એનો વિસ્ફોટ થાય છે, બરાબર. તો જો તમે કોઈને કહી ન શકતા હોય તો એક કાગળ લઈ અને તમારી ચિંતાઓને લખો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. આવું કરવાથી શું થશે? તો કાગળ ઉપર લખી કાઢતા તે તમારા મનમાંથી નીકળી જશે. કાગળના ટુકડા ઉપર લખવાથી તમારી ચિંતાઓ મનમાંથી શું થઈ જશે? દૂર થઈ જશે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. આગળ એક એક્સરસાઇઝ જોઈએ કે કુદરતમાં નીકળી પડો અને ચાલો. આનાથી કુદરતી હવા મળશે, મગજમાં ઓક્સિજનનો સપ્લાય થશે અને માનસિક શાંતિ અનુભવાશે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. આવતીકાલે શું થશે એની ચિંતા કરવાને બદલે અત્યારે તમે જેમ શાંત છો, સાચું છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આવતીકાલે જે થવું એ થશે, તેની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જીવો, ભવિષ્યની ચિંતા કરો નહીં. નેક્સ્ટ જોઈએ. આ બધી મેન્ટલ ક્વિક એક્સરસાઇઝ છે જે તમારા મનને પ્રફુલ્લિત કરશે અને માનસિક તણાવને દૂર કરશે. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. બાથરૂમ સિંગર બનો. શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજી બાથરૂમમાં ગાઓ. આપણે ઘણીવાર જોઈએ છીએ, ઘણા પિક્ચરોમાં જોયું છે, રિયલમાં પણ કેટલાક લોકો બાથરૂમ સિંગર હોય છે. તો શેમ્પૂની બોટલને માઇક્રોફોન બનાવી અને બાથરૂમમાં મન મૂકી અને ગાઓ, શરમાયા વગર. નેક્સ્ટ, નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હી વોન્ટ્સ ટુ બી નો બડી. મિસ્ટેક્સ આર ઓકે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી અને કોઈ સંપૂર્ણ બની પણ શકતું નથી. ભૂલો થાય તે સ્વાભાવિક છે. મિસ્ટેક્સ આર ઓકે. ભૂલ થવાની છે. માણસ માત્ર ભૂલને પાત્ર. તો મિસ્ટેક્સ આર ઓકે. ડોન્ટ વરી અબાઉટ યોર મિસ્ટેક. માણસને ભૂલમાંથી જ શીખવા મળે છે. તો ભૂલો થાય તો પોઝિટિવ વિચારો કે હવે હું આવું ન કરું અથવા આવું કરી શકીશ. નેક્સ્ટ, ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. સ્ટુડન્ટ્સ, તમારા જીવનના શબ્દકોશમાંથી હું કરી શકતો નથી, આઈ કાન્ટ, તે વાક્ય જ કાઢી નાખો. તમારી ડિક્શનરીમાંથી આઈ કાન્ટ શબ્દ કાઢી નાખો. આઈ કેન એવો શબ્દ ઉમેરો. because it is unconstructive and blocks your views of possible solutions. કારણ કે તે સર્જનાત્મક નથી. કન્સ્ટ્રક્ટિવનો મતલબ થાય સર્જનાત્મક. તો સ્ટુડન્ટ્સ, તે સર્જનાત્મક નથી અને જે હકારાત્મક જે બધી ઉકેલો છે, શક્ય ઉકેલો છે, તેને અવરોધે છે, તેને બ્લોક કરી નાખે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. લેટ્સ સી અનધર એક્સરસાઇઝ. હવે માનો કે તમે જમણા હાથે લખતા હોવ તો કોઈક વાર બીજા હાથે કેટલીક લાઇન્સ લખો. તમારા બીજા હાથથી થોડાક વાક્યો લખો. આનાથી શું થશે? ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેન. હેમિસ્ફિયરનો મતલબ થાય અડધો ભાગ, અર્ધ ભાગ. તેનાથી આ પ્રવૃત્તિ તમારા મગજના બે અર્ધ ભાગને પુનર્સંતુલિત કરે છે. આપણા મગજના અડધા ભાગને રીબેલેન્સ કરે છે.
તો જો જમણા હાથે લખતા હોય તો ડાબા હાથે પણ થોડીક લાઇન્સ લખો, જેનાથી રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેન બંને બેલેન્સ થશે, મગજનો બીજો અડધો ભાગ પણ પુનર્સંતુલિત થશે. અને લાસ્ટ નોટ બટ ધ લીસ્ટ પોઈન્ટ, એક્સપેક્ટ ટુ બી લકી. હંમેશા પોઝિટિવ વિચારો, તમે તમારી જાતને ભાગ્યશાળી સમજો. તો મિત્રો, આ મેન્ટલ ક્વિક ફિક્સ છે, માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાયો છે. સો સ્ટુડન્ટ્સ, ઇન ધીસ યુનિટ we have seen some of the exercise of stress, how to stress control. સ્ટ્રેસને કેવી રીતે કંટ્રોલ કરી શકાય તેની કેટલીક એક્સરસાઇઝ આપણે આ પાઠની અંદર જોઈ. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. મને આશા છે કે તમે એમાં પ્રોપર સમજી ગયા હશો. તો સ્ટુડન્ટ્સ, this is the exercise which are helpful in our life, which will be helpful in our life. So આમાં આપણે સમજણ કેળવી હશે. હવે આગળ આપણે એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ વર્કબુકમાંથી કરીશું, જેનો આપણે સ્ટડી નેક્સ્ટ લેક્ચરમાં અથવા નેક્સ્ટ જે આપણો PDF ફોર્મેટની અંદર વર્કબુકની એક્સરસાઇઝ આપણે કરીશું. ઓકે, તો મિત્રો, આમાં આપણને ખ્યાલ આવી ગયો હશે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. સો enjoy every lecture of English like this and try to understand. If you have any problem, then you can contact me personally. Okay, bye.